श्रीहरिं परमानंदम उपदेष्टारमीश्वरं व्यापकं सर्वलोकानां कारणं तन्नमाम्यहम्। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा निर्विघ्ने नैव कर्तव्यो दासोऽहं तव केशव। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः। परम कारुणी कल्याणकारिणी भक्तिदायिनी मां यमुनाजीना किनारे જ્યારે એવી ઠાકોરજીની અનુકૃપા અનુગ્રહ ઠાકોરજીની દિવ્ય દ્રષ્ટિ કે જે દિવ્ય દ્રષ્ટિ દ્વારા પ્રભુ આ જીવને જ્યારે પોતાના શરણની અંદર સ્વીકારવાનું કે પોતાની પાસે બોલાવે અને શું કામ બોલાવે? જ્યારે અનેક જન્મના એના સેવાનું ફલ હોય, અનેક જન્મના પુણ્ય હોય, ત્યારે પ્રભુ એની ઉપર દ્રષ્ટિ કરે. હરેક જીવ છે તો પ્રભુના જ. પ્રભુ વિના આ જગતની અંદર કોઈ જીવ નથી રહી શકતું. અમે તમારા પ્રભુ, તમે અમારા. પણ પ્રભુ પ્રત્યેનો ભાવ, ઈષ્ટ પ્રત્યેનો અહોભાવ, એ જે વસ્તુ છે સેવાનો ભાવ, પ્રભુને અર્પણ કરી અને એ જ વસ્તુનો ઉપભોગ કરીએ. જે કાંઈ છે તે કૃષ્ણનું છે. કૃષ્ણને અર્પીને એ વસ્તુનો આપણે ઉપભોગ કરીએ તો પ્રભુ વિશેષ કૃપા કરે. એક સેવાનો ભાવ છે. જે પુષ્ટિનો માર્ગ છે એ તો ભાવનો માર્ગ છે, સેવાનો માર્ગ છે. હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી જીવને પોતાના કર્મમાંથી મુક્તિ મેળવી, મુક્તિ આપી અને કૃષ્ણમાં રત કરે, કૃષ્ણ તરફ લઈ જાય અને કૃષ્ણમાં પ્રેમ જગાડે, એને પુષ્ટિ કહેવાય. અને પુષ્ટિનો માર્ગ છે તે મહાપ્રભુજી દ્વારા પ્રગટ થયેલો છે. જો મહાપ્રભુજીનું અનુગ્રહ થાય, વલ્લભ કુળનું અનુગ્રહ થાય, ત્યારે આ જીવને પુષ્ટ થવાનું વિશેષ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. અને બ્રહ્મ સંબંધનો જે તાત્પર્ય અર્થ છે એ એવું છે કે જ્યારે પ્રભુની દ્રષ્ટિ થાય એટલે પ્રભુ વલ્લભ કુળને સંદેશ આપે કે આ જીવને તમે પુષ્ટ કરો, અને વલ્લભ એ જીવને પુષ્ટ કરે. વલ્લભની વાણી, એ જે આચાર્ય સ્થાન, એ ગુરુ પરંપરા એ વિશેષ હોય છે. આજે કાર્તિક મહિનાની આ અમાસ છે અને એની અંદર મા ભગવતી યમુનાજીના સાનિધ્યમાં બેસી અને જે સત્સંગનો લાવો પ્રાપ્ત થયો છે એ બહુ વિશેષ છે. વૈષ્ણવનો સંગ થાય તો તનમનના દોષ જાય. ને આ ગોકુળ, મથુરા, વૃંદાવન, જતીપુરા અનેક વૈષ્ણવો છે, અનેક ભગવાનના અંશો છે. એટલા માટે વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય.
વૈષ્ણવનો સંગ થાય, તન મન ના દોષ જાય. ખાલી વૈષ્ણવનો સંગ થાય તોય જો તન મનના દોષ પ્રભુ બાળી દેતા હોય, દોષમાંથી મુક્ત કરી દેતા હોય, તો કદાચ આચાર્ય સેવામાં રહેવાનો લાવો મળે, આચાર્ય સ્થાનની સમીપ રહેવાનો લાવો મળે અને પુષ્ટિનો ભાવ થાય, સંગ થાય, પ્રભુના નામના જપ થાય. કોઈ એક નામ, કલી કેવલ નામ અવતારા, પ્રભુનું નામ એ જ મહાન છે. અને એ જ પ્રભુના નામ દ્વારા જ્યારે જીવ છે એને તરવા માટેનો, પ્રભુને પ્રાપ્ત કરવા માટેનો માર્ગ સરળ અને સુલભ બની જાય છે. શ્રીમદ ભાગવતની અંદર પણ પ્રભુનું નામ સત્ય બતાવ્યું છે. સત્ય, સત્યવ્રતમ, સત્ય પ્રિયમ. અને ભાગવતની શરૂઆત પણ સત્યથી થઈ છે, અંત પણ સત્યથી છે. આ જગત છે એ સત્ય છે, જગતની અંદર રહેલું છે એ બધું મિથ્યા છે. લૌકિકની અંદર, અલૌકિકની અંદર ઘણા બધા ભાવ એટલા બધા શ્રેષ્ઠ હોય છે કે જેની અંદર પ્રભુ પ્રત્યેનો અદ્ભુત ભાવ, જ્યારે પ્રભુની કૃપા થાય અને જીવનની અંદર નામ એવું લેવું, ચાલતા, ઉઠતા, બેઠતા, ખાતા, પીતા, શયન કરતા કોઈ પણ